ઉમરેઠમાં ભારતીય જનતા પાર્ટીનું સૌથી મોટું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમારે ફોર્મ ભર્યું છે। વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્રક એ ભરવામાં આવ્યું, રજૂ કરવામાં આવ્યું છે। તો બીજી તરફ ફોર્મ ભરતા પહેલા ઉમરેઠમાં એક ભવ્ય સભા જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ ધારાસભ્ય સ્વ ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ પણ જે છે તે સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી હતી। સભામાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તે ઉપસ્થિત રહ્યા હતા અને તેની હાજરીમાં વિજય મુહૂર્ત દરમિયાન જે ઉમેદવારી પત્ર જે છે તે ત્યાં રજૂ કરવામાં આવ્યું છે। આપણે દ્રશ્યો દેખાઈ રહ્યા હશે સ્ક્રીન પર કે જ્યાં ગોવિંદભાઈ પરમાર, સ્વ ગોવિંદભાઈ પરમાર કે જેમના પુત્રને જે છે ટિકિટ આપવામાં આવી છે, હર્ષદ પરમારને ટિકિટ આપવામાં આવી હતી અને હાલ વિજય મુહૂર્તમાં તેમણે ફોર્મ ભરી દીધું છે અને હવે એક શક્તિ પ્રદર્શન જે છે તે પણ ખાસ કરીને અત્યારે ઉમરેઠની અંદર જોવા મળી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી કે જે પોતાનો એક ગઢ હતો એ ગઢને વધુ મજબૂત બનાવવા માટેનું એક મહેનત જે છે તે અત્યારથી જ કરવામાં આવી રહી છે। દ્રશ્યોની અંદર દેખાઈ રહ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ જે છે તે આ વિજય મુહૂર્તમાં જે ફોર્મ ભરવાનું હતું તે દરમિયાન ઉપસ્થિત હતા। જનસભા જે છે તે સંબોધી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલે અને આ સભા દરમિયાન કયા પ્રકારની ચર્ચાઓ અને કયા પ્રકારની વાત કરતા સીએમ ભૂપેન્દ્ર પટેલ જોવા મળ્યા હતા, સાંભળીએ એમને। આજે જ્યારે નામાંકન ભરવાનું છે તો આજે પહેલી વાર બોલવાનું આટલું બધું થાય છે એટલે થોડું ઓડ લાગે છે, પણ એક આશા સાથે આપ સૌને એક વિનંતી કરું છું કે સ્વર્ગીય અમારા પિતા શ્રી ગોવિંદભાઈ પરમાર જે ધામ ગયા છે એમના વતી હું આ સ્ટેજ પર મંચ પર વિરાજમાન સૌ આગેવાનો, વડીલો, સૌ હોદ્દેદારો, પદાધિકારી અને આપ સૌ મારા પિતા સમાન, મારા બાપ સમાન જે આગેવાનો આગળ ભેગા થયા છો તો આપ સૌને એક વિનંતી કરવા માંગુ છું કે મારા પપ્પાની જગ્યાએ આપ સૌ બે હાથ ઉપર કરીને મને એવા આશીર્વાદ આપો કે જંગી બહુમતીથી આપણે જીતીએ અને આ વિસ્તારના લોકશાહીના બધા જેટલા પણ કામો છે આપણે પૂરા કરીએ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।